જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેના અનાજનો જથ્થો કરાયો સીઝ। દાંતા તાલુકાના રતનપુર અને દાંતામાંથી ₹3,98,372નો જથ્થો કર્યો સીઝ। જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક શ્રી પાલનપુર, તમામ પુરવઠા નિરીક્ષકશ્રીઓની ટીમ અને મામલતદાર શ્રી દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમી આધારે તારીખ 18/12/2023ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે ઉમતિયાવાસ વિસ્તારમાં આવેલ મોહમ્મદ હનીફ ગુલામ નબી મેમણના રહેણાંકના મકાનમાં આકસ્મિક તપાસણી કરાતા મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે। જે ઘઉં 7 કટ્ટા 253.700 કિલોગ્રામ જેની બજાર કિંમત ₹6,849.90 તથા ચોખા 98 કટ્ટા 4,940.500 કિલોગ્રામ જેની બજાર કિંમત ₹1,33,887.55 આમ કુલ ₹1,40,737નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે તથા મેમણ મોહમ્મદ વારીસ ગનીભાઈ રહે મેમણ ઇન્દિરાનગર કોલોની દાંતા ધંધાનું સ્થળ ન્યૂ બનાસ ટ્રેલ્સ હળાદ રોડ મહાલક્ષ્મી દાળબાટીની પાછળ દાંતામાં આકસ્મિક તપાસણી કરતા ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફળવાયેલ જથ્થો માલુમ પડેલ છે। જે દુકાન નંબર 10 ઘઉં 23 કટ્ટા ખુલ્લા 920 કિલોગ્રામ જેની બજાર કિંમત ₹24,840 તથા 53 કટ્ટા બંધ 2,650 કિલોગ્રામ જેની બજાર કિંમત ₹71,550 તેમજ દુકાન નંબર 1 થી 6 ચોખા 119 કટ્ટા 5,950 કિલોગ્રામ જેની બજાર કિંમત ₹1,61,245 આમ કુલ ₹2,57,635 પૂરાનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે। આમ તારીખ 18/12/2023ના રોજ કરેલ આકસ્મિક તપાસણી દરમિયાન ₹3,98,372નો જથ્થો પકડી સીઝ કરવામાં આવેલ છે તેવું જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે। રિપોર્ટર પિયુષ પ્રજાપતિ, દાંતા।